યસ્મિન પરિહિતેપી સ્યુર્દૃશ્યાન્યંગાનિ ચાત્મનઃ તદ્દૃશ્યમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતૈ. મહારાજ શિક્ષાપત્રીનો 38મો શ્લોક તેને લખતા કહે છે કે મારા આશ્રિત હોય તેમણે જે વસ્ત્ર પહેર્ય થકે પણ પોતાના અંગો દેખાઈ જતા હોય તેવું ભૂંડું વસ્ત્ર ક્યારે પણ ધારણ કરવું નહીં. સદાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે વસ્ત્ર શા માટે ધારણ કરવાના હોય છે. વસ્ત્ર ધારણ કરવાનું પ્રયોજન શું? કે ગુપ્ત રાખવા યોગ્ય જે અંગો તેમને ઢાંકવા માટે વસ્ત્ર ધારણ કર્યાનું વિધાન છે. તો જે વસ્ત્રો ધારણ કર્યા પછી પણ ગુપ્ત રાખવા યોગ્ય અંગો જો ઢંકાય નહીં તો વસ્ત્ર ધારણ કરેલું હોય તો પણ નહીં ધારણ કર્યા સમાન છે. સદાચાર દીપની અંદર કહેલું છે કે કેવું વસ્ત્ર ધારણ કરવું જોઈએ અને કેવું વસ્ત્ર ધારણ ન કરવું જોઈએ તેનું વિધાન સદાચાર દીપમાં બતાવેલું છે કે અતિ સૂક્ષ્મમ ચ દૃશ્યાંગમ ચ સ્ફાટિતમ જાલ સન્નિભમ નધાર્યમ મલિનમ વાસો ધાર્યમ શુચિ ગનમ ચ તત. આ સદાચાર દીપનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે અતિ સૂક્ષ્મ વસ્ત્ર ધારણ કરવું નહીં કે જેમાંથી પોતાના અંગો દેખાઈ જાય. ફાટેલું વસ્ત્ર પણ ધારણ કરવું નહીં. મચ્છર જાળીની સમાન મચ્છરદાંડીની સમાન જારીવાળું જે વસ્ત્ર હોય એ પણ ધારણ કરવું નહીં. એ જ રીતે મેલું વસ્ત્ર પણ ધારણ કરવું નહીં. તો કેવું ધારણ કરવું? તો કે ઘાટું પવિત્ર અને ધોયેલું વસ્ત્ર ધારણ કરવું કે જેથી ધારણ કર્યા પછી પણ પોતાનું અંગ દેખાય નહીં. શતાનંદ સ્વામી અહીં થોડોક વિવેક સમજાવે છે કે આ સદાચાર દીપમાં જે કહ્યું છે કે ફાટેલા તથા જાળીવાળા કપડાં પહેરવા નહીં, તો શતાનંદ સ્વામી કહે છે કે એ વિષયમાં એમ સમજવું કે અતિ ગરીબ હોય અને અતિ ત્યાગી હોય તેમના માટે આ નિયમ લાગુ પડતો નથી. અતિ ત્યાગી હોય અને ગરીબ હોય તેમને તો જે વસ્ત્ર મળે એ વસ્ત્ર પહેરી લેવું. કારણ કે અતિ ગરીબ હોય અને તીવ્ર વૈરાગ્ય કરીને જેણે પોતાના દેહનો અનાદર કરી લીધો હોય એવા અતિ ત્યાગી હોય, આ બંનેને તો બીજાની ઈચ્છાથી જ વસ્ત્ર પ્રાપ્ત થતા હોય છે. આ બંને પરાધીન છે, બીજાની ઈચ્છાથી વસ્ત્રો પ્રાપ્ત થતા હોય. માટે આ બંનેને ઈશ્વર ઈચ્છાથી જે વસ્ત્રો પ્રાપ્ત થાય એ વસ્ત્રો પહેરી લેવા. પણ શતાનંદ સ્વામી કહે છે કે એ સિવાય જે ધનવાન ગ્રસ્ત હોય તેમને કદી પણ ફાટેલા કે મલિન વસ્ત્રો ધારણ કરવા નહીં. ધનવાન જે ગ્રસ્ત હોય તેમણે તો ઘાટા પવિત્ર અને મૂલ્યવાન સારા વસ્ત્રો હોય એ જ ધારણ કરવા. શતાનંદ સ્વામી કહે છે કે આવો અહીં વિવેક છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે જે વસ્ત્ર ધારણ કરવા થકી પણ પોતાના અંગ દેખાઈ જતા હોય એવું વસ્ત્ર મારા આશ્રિતો ક્યારે પણ ધારણ કરવો નહીં.